વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 3 માં બહુપદીના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાર્ટ 4 માં સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ્સ ગણીશું. એક્ઝામ્પલ 1. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ફર્સ્ટ એક્ઝામ્પલ, x² - 2x - 8. અહીંયા આપણે મધ્યમ પદના બે ભાગ પાડીએ કે જેમનો સરવાળો -2x થાય અને જેમનો ગુણાકાર -8 × x² એટલે કે -8x² થાય. તો અહીંયા આપણે જોઈએ x² - 4 દુ 8 એટલે કે 4x + 2x - 8. અહીંયા આપણે 2x ના બે ભાગ પાડે -4x + 2x. કારણ કે -4x માંથી 2x આપણે બાદ કરીશું એટલે કે મોટી સંખ્યાની નિશાની -2 હોવાથી એટલે કે -2x મળશે. હવે પહેલા બે પદમાંથી આપણે x કોમન કાઢીશું એટલે કે x - 4. તેવી જ રીતે બાકી બે પદમાંથી 2 કોમન નીકળશે એટલે કે x - 4 વધશે. હવે આપેલ બંને પદમાંથી x - 4 કોમન હોવાથી x - 4 લઈશું અને અહીંયા x વધે છે જ્યારે અહીંયા +2 એટલે કે x + 2. હવે x² - 2x - 8 = 0 લેતા તેનો મતલબ કે x - 4 × x + 2 = 0. x - 4 x + 2 = 0. કારણ કે આ બંને સમાન છે જેના આપણે અવયવો પાડ્યા. હવે x - 4 = 0 और x + 2 = 0 માટે x = 4 -4 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે પ્લસ થશે. તેવી જ રીતે x = +2 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે -2 મળશે એટલે કે x - 2. આથી માટે 4 અને -2 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે આપણે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધીશું. શૂન્યોનો સરવાળો અહીંયા 4 અને -2 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો હોવાથી 4 + -2 બંનેનો સરવાળો કરીશું. હવે 4 ± અને 2 અને 4 માંથી 2 બાદ કરીશું એટલે કે આપણને 2 મળશે. શૂન્યનો સરવાળોનું સૂત્ર -b/a આપણે જોયું હતું, જેને આપણે -2/1 તરીકે પણ લખી શકીએ. કારણ કે જ્યારે -2 જે છે એ x નો સહગુણક છે ભાગ્યા 1 એ x² નો સહગુણક છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ.
તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ -2 એટલે કે 4 દુ 8, પરંતુ -8 મળશે. શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણે જોયું હતું c/a બરાબર -8/1 લખી શકીએ, કારણ કે -8 જે છે તે અચળ પદ છે. આપણે જોઈ શકીએ છીએ -8 અચળ પદ છે અને x2 નો સહગુણક 1 હોવાથી અહીંયા આપણે સૂત્રમાં લખી દઈએ અચળ પદ ભાગ્યા x2 નો સહગુણક. હવે તેવી જ રીતે એક્ઝામ્પલ 2 જોઈએ. 4s² - 4s + 1. અહીંયા મધ્યમ પદના એવા બે ભાગ પાડીએ કે જેમનો સરવાળો -4s મળે તથા તેમનો ગુણાકાર 4 × 4 એટલે 4x² થાય. તો અહીંયા જોઈએ 4s² અને 2 દુ 4 એટલે કે -2s + 1, કારણ કે -2s એટલે કે -4s મળે છે. હવે પ્રથમ બે પદમાંથી 2s કોમન લઈશું એટલે કે આપણને મળશે 2s - 1, કારણ કે 2 દુ 4 s² -2s × 1 એટલે 2s. અહીંયા -1 કોમન નીકળશે એટલે કે 2s, અહીંયા માઇનસ રહેશે કારણ કે +1. હવે 2s - 1 બંનેમાં હોવાથી કોમન નીકળશે એટલે અહીંયા 2s - 1 મળશે. હવે 4s² - 4s + 1 = 0 લેતા માટે 2s - 1 × 2s - 1 = 0, માટે 2s - 1 = 0 અથવા 2s - 1 = 0, માટે 2s = 1, માટે s = 1/2. તેવી જ રીતે અહીંયા પણ 2s = 1 અને s = 1/2, માટે 1/2 અને 1/2 બંનેમાં સમાન આપણને કિંમત શૂન્ય મળે છે, એટલે 1/2 1/2 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. હવે શૂન્યનો સરવાળો બરાબર બંનેનો સરવાળો કરીશું 1/2 + 1/2 = અહીંયા લસા 2 મળશે. બંનેમાં જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશનો સરવાળો થશે. 1 + 1 = 2 અને 2/2 એટલે કે 1. સૂત્ર પ્રમાણે શૂન્યનો સરવાળો -b/a એટલે કે -4/4 લખી શકીએ, કારણ કે +4/4 = 1. એટલે અહીંયા જોઈ શકીએ કે -4 એ s નો સહગુણક હોવાથી
માઇનસ એસનો સહગુણક ભાગ્યા 4 એ એસ સ્ક્વેરનો સહગુણક છે, એટલે લખીશું એસ સ્ક્વેરનો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 1/2, એટલે આપણને 1/4 મળે છે, કારણ કે 1 એકા 1 અને 2 દુ 4, એટલે જેનું સૂત્ર આપણે જોયું C/A, એટલે કે અચળ પદ ભાગ્યા એસ સ્ક્વેરનો સહગુણક. આમ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસ્યો. તેવી જ રીતે એક્ઝામ્પલ 3, અહીંયા પહેલા 6x² પદની ગોઠવણી કરીશું, પછી x વાળું પદ એટલે -7x અને છેલ્લે -3. અહીંયા મધ્યમ પદના બે ભાગ એવા કરીશું કે જેનો સરવાળો -7x અને ગુણાકાર 18x² મળે. તો અહીંયા જોઈએ 6x², 9 દુ 18, એટલે અને 9 માંથી 2 બાદ કરીશું એટલે 7 મળશે, એટલે કે 9x + 2x -3. અહીંયા પહેલા બે પદમાંથી 3x કોમન લઈશું, એટલે કે 2x - 3 * 9, એટલે કે 3 + 1 2x - 3. બંને પદમાંથી 2x - 3 કોમન હોવાથી 2x - 3 અને અહીંયા 3x અને +1 મળે છે. હવે 6x² - 7x - 3 = 0 લેતા 2x - 3 અને 3x + 1 = 0 થશે. માટે 2x - 3 = 0 और 3x + 1 = 0. માટે 2x = 3, માટે x = 3/2, કારણ કે અહીંયા x ના ગુણાકારમાં 2 હોવાથી જે ભાગાકારમાં જશે, એટલે x = 3/2. તેવી જ રીતે 3x = +1 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ, એટલે -1, માટે x = -1/3. હવે માટે 3/2 અને -1/3 આપેલ બહુપદીના શૂન્યો છે. આપેલ દ્વિઘાત બહુપદીના માટે શૂન્યનો સરવાળો = આલ્ફા + બીટા, એટલે કે અહીંયા આલ્ફા તરીકે 3/2 અને બીટા = -1/3, એટલે કે 3/2 + -1/3 = 3/2 ± -1/3. અહીંયા લસા 6 લઈએ તો અહીંયા 3 વડે 3 * 9 અને અહીંયા 2 વડે ગુણાકાર થશે, એટલે કે 2, એટલે કે 9 માંથી 2 બાદ કર્યું એટલે 7/6 મળે છે. શૂન્યનો સરવાળો = -b/a, તો જેને આપણે -7/6 તરીકે પણ લખી શકીએ. માટે જ્યાં -7 જે છે એ x નો સહગુણક છે, જ્યારે 6 એ x² નો સહગુણક.
તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર is equal to 3/2 into -1/3. તો અહીંયા 3 એકા 3 અને નીચે 3 દુ 6, પરંતુ અહીંયા માઇનસ પ્લસ માઇનસ 3 દુ 6 એટલે કે -1/2. શૂન્યનો ગુણાકાર એટલે એનું સૂત્ર c/a, તો જેને આપણે -3/6 વડે પણ દર્શાવી શકીએ. માટે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અચળ પદ એ -3 છે. અચળ પદ -3, x નો સહગુણક -7 અને x² નો સહગુણક 6 છે. હવે એક્ઝામ્પલ 4, 4u² + 8u ઇઝ ઇક્વલ ટુ, અહીંયા અચળ પદ 0 છે કારણ કે છેલ્લું પદ અહીંયા આપણને નથી આપ્યું, એટલા માટે અહીંયા અચળ પદ 0 હોવાથી આપેલ બંને પદમાંથી 4u કોમન લઈશું, એટલે અહીંયા આપણને u + 2 મળશે કારણ કે 4 દુ 8. માટે 4u² + 8u ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 4u u + 2 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે. માટે 4u ઇઝ ઇક્વલ ટુ 0 અથવા u + 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે u ઇઝ ઇક્વલ ટુ 0/4 થશે, પરંતુ 0/4 એટલે કે 0, અથવા u ઇઝ ઇક્વલ ટુ -2. માટે 0 અને -2 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધીશું. બરાબર 0 + -2 એટલે કે 0 + -2 અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે 0 - 2 ઇઝ ઇક્વલ ટુ -2, જેને આપણે -8/4 તરીકે પણ લખી શકીએ, જ્યાં -8 એ u નો સહગુણક છે. u નો સહગુણક એટલે અહીંયા લખીએ u નો સહગુણક ભાગ્યા 4u² નો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ કે 0 + -2 ઇઝ ઇક્વલ ટુ -2, જેને આપણે -8/4 તરીકે લખી શકીએ. બરાબર 8 જે છે u નો સહગુણક છે, જ્યારે 4 u² નો સહગુણક છે. હવે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ c/a, પરંતુ અહીં ગુણાકાર આપણે 0 × 2, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવાથી હંમેશા આપણને 0 મળે છે, જેને આપણે 0/4 તરીકે લખી શકીએ, કારણ કે 0/4 એટલે કે 0, જ્યાં 0 એ અચળ પદ છે, કારણ કે અહીંયા અચળ પદ આપેલું જ નથી, એટલે કે 0, એટલે કે અચળ પદ બરાબર 0, જ્યારે 4 એ u² નો સહગુણક, u² નો સહગુણક. હવે
એક્ઝામ્પલ 5 ટી સ્ક્વેર માઇનસ 15 અહીંયા ટી સ્ક્વેર માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ રૂટ 15 નો સ્ક્વેર. કારણ કે અહીંયા આપણે બે અવયવો પાડ્યા. અગાઉ આપણે એક એક્ઝામ્પલ ગણ્યો હતો તે પ્રમાણે એક નિત્યસમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. અહીંયા ટી સ્ક્વેર માઇનસ રૂટ 15 નો સ્ક્વેર કરીશું ત્યારે આપણને ટી સ્ક્વેર માઇનસ 15 મળશે. અહીંયા ટી માઇનસ રૂટ 15 ઇન્ટુ ટી પ્લસ રૂટ 15 જેના બે આપણને અવયવો મળે છે. હવે ટી સ્ક્વેર માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0 લેતા ટી માઇનસ રૂટ 15 ઇન્ટુ ટી પ્લસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. માટે ટી માઇનસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર ટી પ્લસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0. માટે ટી ઇઝ ઇક્વલ ટુ રૂટ 15 અથવા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 15. માટે રૂટ 15 અને માઇનસ રૂટ 15 આપેલ બહુપદી ટી સ્ક્વેર માઇનસ 15 ના શૂન્યો થાય. હવે શૂન્યોનો સરવાળો રૂટ 15 પ્લસ માઇનસ રૂટ 15 અહીંયા રૂટ 15 પ્લસ માઇનસ માઇનસ રૂટ 15 રૂટ 15 માંથી રૂટ 15 બાદ કરીશું એટલે કે આપણને 0 મળે છે. શૂન્યનો સરવાળોનું સૂત્ર માઇનસ b બાય a જેને આપણે માઇનસ 0/1 તરીકે પણ લખી શકીએ, જ્યાં 0 એ x નો t નો સહગુણક, કારણ કે આપણને મધ્યમ પદ આપેલું જ નથી માટે t નો સહગુણક ભાગ્યા ટી સ્ક્વેર નો સહગુણક 1 હોવાથી લખીશું ટી સ્ક્વેર નો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર માઇનસ રૂટ 15 ઇન્ટુ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15 એટલે 15 મળશે, જેને આપણે શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર c બાય a જેને આપણે માઇનસ 15/1 તરીકે પણ લખી શકીએ. તો અહીંયા અચળ પદ માઇનસ રૂટ 15 હોવાથી અચળ પદ ભાગ્યા 1 એટલે કે ટી સ્ક્વેર નો સહગુણક. હવે એક્ઝામ્પલ 6 3x² માઇનસ x માઇનસ 4. અહીંયા આપણે મધ્યમ પદના એવા ભાગ પાડીશું કે જેનો સરવાળો માઇનસ x અને ગુણાકાર 4 તારી 12x² મળે. તો અહીંયા 3x² 4 તારી 12 એટલે કે પ્લસ 3x માઇનસ 4x, કારણ કે 4x માંથી 3x આપણે બાદ કરીશું એટલે માઇનસ x મળે છે. હવે પહેલા બે પદમાંથી 3x કોમન કાઢીશું એટલે કે x પ્લસ 1 અને બીજા બે પદમાંથી માઇનસ 4 કોમન નીકળશે એટલે કે x પ્લસ 1, કારણ કે માઇનસ પ્લસ માઇનસ 4 એકા 4. હવે x પ્લસ 1 કોમન અહીંયા 3x અને માઇનસ 4 મળશે. હવે 3x² માઇનસ x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x પ્લસ 1 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 મળે છે અથવા 3x ઇઝ ઇક્વલ ટુ 4 થશે, માટે x ઇઝ ઇક્વલ ટુ 4/3. માટે -1 અને 4/3 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે શૂન્યોનો સરવાળો is equal to -1 plus 4/3.
અહીંયા લસા લઈશું 3 એકા 3 એટલે કે -3 + 4/3 4 માંથી 3 બાદ કરીશું એટલે 1/3 મળશે, જેને આપણે -b/a તરીકે પણ, જેનું સૂત્ર શૂન્યનો સરવાળો -b/a તરીકે પણ લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે -1/3 માટે -1 જે છે x નો સહગુણક છે અને 3 x² નો સહગુણક. હવે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ -1 × 4/3 બંનેનો ગુણાકાર લઈએ તો અહીંયા આપણને -4/3 મળે છે ઇઝ ઇક્વલ ટુ c/a બરાબર -4 એ આપેલ દ્વિઘાત બહુપદીનું અચળ પદ હોવાથી અચળ પદ બરાબર -4 અને a એટલે કે 3 x² નો સહગુણક તો આ રીતે આપણે શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ 2 નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે, તેના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ 1/4 -1. તો ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે એવું આપણે લઈ લઈએ. તો આપેલ માહિતી મુજબ પહેલા બહુપદીના શૂન્યો એટલે કે આલ્ફા + બીટા આપણને 1/4 આપેલા છે, જેને આપણે -b/a તરીકે પણ લખી શકીએ છીએ. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા ઇઝ ઇક્વલ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 4 અને બંનેમાં છેદમાં a હોવાથી બંનેનો સામાન્ય અવયવ 4 હોવો જોઈએ, માટે અહીંયા આપણે અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરીશું. તો અહીંયા a બરાબર 4 મળશે, b બરાબર -1 કારણ કે હું અહીંયા -1 મૂકું ત્યારે +1 મળે છે, એટલે અહીંયા b ઇઝ ઇક્વલ ટુ -1 જ્યારે c ઇઝ ઇક્વલ ટુ 4 એકા 4 પરંતુ માઇનસ એટલે કે c બરાબર -4. તો આથી આપેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c અહીંયા a બરાબર 4 હોવાથી 4 × x²
b ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે x પ્લસ c, પરંતુ c ની કિંમત અહીંયા -4 છે એટલે કે પ્લસ -4 એટલે કે 4x² - x પ્લસ -4 જે દ્વિઘાત બહુપદી છે. એક્ઝામ્પલ 2, ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપેલ માહિતી મુજબ પહેલા દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ √2 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/3, જેને આપણે -b/a તરીકે લઈએ છીએ, જ્યારે ગુણાકારને c/a તરીકે લઈએ છીએ. અહીંયા a બરાબર 3, તો અહીંયા a બરાબર 3 જ મળવા જોઈએ, તેથી આપણે અંશ અને છેદને 3 વડે ગુણાકાર કરીશું. એટલે અહીંયા આપણને a બરાબર 3, b બરાબર -3√2, કારણ કે અહીંયા હું જ્યારે -3√2 મૂકીશ ત્યારે ±+3√2 મળે છે, અને c ઇઝ ઇક્વલ ટુ 1. માટે આથી આપેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ અહીંયા a બરાબર 3 હોવાથી 3x², b ઇઝ ઇક્વલ ટુ -3√2 ± -3√2x અને c ઇઝ ઇક્વલ ટુ 1 એટલે +1. તો આવી રીતે આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ 3 અને 4 ગણીએ. 0√5, તો પહેલા શૂન્યનો સરવાળો 0 આપેલો છે, જ્યારે શૂન્યનો ગુણાકાર √5 આપેલો છે. તો અહીંયા ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આપેલ માહિતી મુજબ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 ને બરાબર -b/a, જ્યારે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ √5 ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા a બરાબર 1 હશે, કારણ કે √5/1 ઇઝ ઇક્વલ ટુ 1, √5 મળશે, જ્યારે 0/1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 0, જ્યારે c ઇઝ ઇક્વલ ટુ √5. આથી આપેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c એની કિંમત 1 હોવાથી 1 × x² એટલે કે x², b ની કિંમત 0 છે એટલે કે 0 × x, અને જ્યારે c ઇઝ ઇક્વલ ટુ √5. માટે x², 0 × x એટલે કે 0, તેને આપણે ન લખીએ તો પણ ચાલે, માટે +√5, જે માગેલ દ્વિઘાત બહુપદી છે. હવે 1 1 શૂન્યનો સરવાળો 1 અને શૂન્યનો ગુણાકાર પણ 1 આપેલો છે. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આપેલ માહિતી મુજબ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ -b/a. તેવી જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા એ બંનેમાં સામાન્ય આપણને મળશે, તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1 થશે, કારણ કે --+1 અહીંયા આપણને મળવો જોઈએ, માટે -1 લઈશું ત્યારે --+1 મળે છે, એટલા માટે b ઇઝ ઇક્વલ ટુ -1, જ્યારે c ઇઝ ઇક્વલ ટુ 1.
આથી આપેલ દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એની કિંમત 1 હોવાથી 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર, બીની કિંમત -1 ઇન્ટુ એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1 માટે એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 એટલે એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 1 ઇન્ટુ એક્સ એટલે કે એક્સ પ્લસ 1. ત્યારબાદ એક્ઝામ્પલ 5 -1/4 અને 1/4. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપેલ માહિતી મુજબ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4 આપેલો છે ઇઝ ઇક્વલ ટુ -b/a. જ્યારે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા a ઇઝ ઇક્વલ ટુ સામાન્ય અવયવ બંનેમાં a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ 1 જ્યારે c ઇઝ ઇક્વલ ટુ 1. આથી આપેલ દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ એની કિંમત 4 એટલે કે 4x સ્ક્વેર પ્લસ b 1 ઇન્ટુ x એટલે x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1. એક્ઝામ્પલ 6 ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપેલ માહિતી મુજબ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર -b/a. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા આપણે 4/1 એટલે કે 4 અને 1/1 ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -4 લેવા પડશે કારણ કે અહીંયા -4 જ્યારે b ઇઝ ઇક્વલ ટુ મૂકીશું ત્યારે -4 અહીંયા મળે છે એટલા માટે b ઇઝ ઇક્વલ ટુ -4 અને c ઇઝ ઇક્વલ ટુ 1. આથી આપેલ દ્વિઘાત બહુપદી ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c a ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ b ઇઝ ઇક્વલ ટુ -4 ઇન્ટુ એક્સ પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ -4x પ્લસ 1. જે માગેલ દ્વિઘાત બહુપદીના ax સ્ક્વેર પ્લસ bx c નું સ્વરૂપ આપણે દર્શાવ્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.